ગોળ કેરીમાં એક ટીપુય તેલ ન થતું, એક ટીપુય તેલ બિલકુલ નહીં. ટીપુય તેલ કોઈ કાઢી દે તેલ ટીપું તો આપણે એને ઇનામ આપશું. કપડાય સફેદ જ બાંધવાના જેથી કરીને તડકોય શુદ્ધ જ મળે આપણને. વાહ, આ તડકા છાંયે ઓલું જે કે આપણે ઘરે ઈ વસ્તુ છે. ખાટી કેરી ખાવ એટલે તમને દુનિયાનો સ્વાદ આવે, શું પણ લોકો ભૂલી ગયા છે. હમ એને અતિશયોક્તિ લાગે કે આ સાચું હશે, પણ 33,000 રૂપિયા કિલો હિંગ આવે છે. ઓહો, એમાંથી આપણે હિંગ લઈએ છીએ શું વાત છે. અને એ હિંગ હું વાપરું છું. વાહ, અર્જુન મને હિંગ આપતો, જો આનો સુગંધ જોવો તમે. ઓહો, આપણા ગુજરાતના સીએમ સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબ સુધી પણ આપણા અથાણા પહોંચી ગયા છે. કઈ કઈ પ્રકારના અથાણા બનાવીએ છીએ? જો ખાટી કેરી છે, ગુંદા કેરી છે, મુરબ્બો છે, છુંદો છે, ગોળ કેરી છે, કેળા, પછી મસાલા ગરમર. ઓઇલ ફ્રી અથાણા જોતા છે, ખાવા છે કે જેમાં જરાય તેલ ન વપરાતું હોય, તો એવા ક્યાં ક્યાં અથાણા છે કે જે સાવ તેલ વગરના હોય? જો ગોળ કેરી, છુંદો, મુરબ્બો, ગળ્યા લીંબુ, ખાટા લીંબુ, ડાળા ગરમર અને કેળા, એટલે 6 જાતના અથાણામાં બિલકુલ એક ટીપું તેલનું નથી આવતું. બિલકુલ ઓઇલ ફ્રી. ઓઇલ ફ્રી. બધા ત્યાં ખાય છે, જર્મની, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, એ લોકો બિચારા બધા ફોન કરીને કહે છે કે અમને અમારા મમ્મીની યાદ આવી ગઈ છે, અમને અમારા નાનીની યાદ આવી ગઈ છે. ઈ જે પ્રેમ મળે છે ને ઈ જ સાચું છે. મિત્રો, ગામડાની અંદર છું. કેરિયા નાગસ કરીને ગામ છે. તમને એમ લાગતું છે કે આ બધું આ શું હાથમાં છે? મિત્રો, આ કોઈ રસોડું નથી, સપ્તાહનું રસોડું નથી કે કોઈ મોટો જમણવાર, વરાનો કોઈ જમણવાર નથી. આ છે ટીકુ માસીનું જે અથાણું છે, એ અથાણું બનાવવા માટેનું રસોડું છે. તો અત્યારે હું ટીકુ માસીની સાથે છું કે જે દેશ વિદેશની અંદર જે લોકો પોતાનું અથાણું ટીકુ માસીના હાથનું ખાય અને એ સ્વાદ, એ ઘરનો સ્વાદ, એ બાનો સ્વાદ, એ મમ્મીના હાથનો સ્વાદ જે મેળવે છે, આ અથાણું બની રહ્યું છે. કોઈ મોટો જમણવાર કે કોઈ મોટું સપ્તાહનો રસોડું નથી. આ ટીકુ માસીનું રસોડું છે. ટીકુ માસી સાથે વાત કરવાની છે કે અથાણાની અંદર કેમ લોકોનો આટલો પ્રેમ મળે છે, કેમ આટલા બધા દેશની અંદર, યુરોપ, યુએસ, યુકે, બધા દેશની અંદર એમના અથાણા જાય છે. અને આ સાવ નાનકડા ગામડામાં રહી અને આટલા લાખો લોકોને પોતાના અથાણા પહોંચાડે છે, એના સુધી એ સ્વાદ પહોંચાડે છે અને પોતાના બાની યાદ અપાવે છે. તો આપણી સાથે છે ટીકુ માસી. ટીકુ માસી, પહેલાં તો વાત ગુજરાતીમાં તમારું સ્વાગત છે. ટીકુ માસી, પહેલાં તો સૌથી પહેલાં મારે એ પૂછવું તમને, હું આવ્યો આટલી બધી જગ્યાએ કેળા છે ને કેરી પડી છે ને ક્યાંક ઓલું તડકામાં ઓલું છુંદો છે ને, તો આ બધું અહીંયા આવડા ગામડામાં તમે આ રીતે આ બધું કઈ રીતે આટલું મોટું રસોડું અહીંથી હલાવો છો? મારો આ શોખ છે. હું બધી મારી જાતે જ બધું જોઈ, કારવી કેરી જોઉં, કેળા લઈ આવું, બધું જોઈ અને મારી જાતે જ આ બધું મેને ભેગું કરું અને અથાણા બનાવું છું. મારું જોઈન્ટ ફેમિલી છે. મારી નણંદુ, જેઠાણી, દેરાણી, ફઈજી, મામીજી બધા જ એમ કે ટીકુબેન અમને તમારા અથાણા ભાવે, તમે જલ્દી હવે બનાવો, અમે રાહ જોઈએ જ ક્યારે અથાણા મળે અમને. ઈ શોખ મારો હતો, એના હિસાબે હું આ બધું ભેગું કરી શકી. મારો પર્સનલ શોખ છે, મારી જરૂરિયાત નથી. અને કેટલા ટાઈમ પહેલા ટીકુ માસી અથાણા લગભગ હું 20 વર્ષથી કરું છું અથાણા. તમે ક્યાંથી શીખ્યા હશો આ સ્વાદ? હું મારા મમ્મી પાસેથી શીખી. મારા મમ્મી પણ આવો જ શોખ છે અથાણાનો અને એની પાસેથી હું શીખી. અને અથાણામાં લોકોનો જે પ્રેમ મળે છે વર્ષે વર્ષે આટલો વધતો જાય છે પ્રેમ. બધા યુકે બધા ત્યાં ખાય છે, જર્મની, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, એ લોકો બિચારા બધા ફોન કરીને કહે છે કે અમને અમારા મમ્મીની યાદ આવી ગઈ છે, અમને અમારા નાનીની યાદ આવી ગઈ છે. ઈ જે પ્રેમ મળે છે ને ઈ જ સાચું છે. એટલો લોકોનો રિસ્પોન્સ, એમ લોકોને બહુ મજા આવે. ઈ લોકો ઘણા તો આંખમાં આંસુ આવી જાય. એવું નથી કે એજેડ લોકો જ ખાય છે, છોકરાઓ હોય છે એમ કે છે, ખાસ કરીને બહાર ભણતા છોકરાઓ
કે અમને અહીંયા શાક ને એવું નથી ભાવતું, અમે તમારી ભાખરી યારે અથાણું ને છુંદો ગોળ કેરી અમે ઈ ખાઈએ છીએ તો અમને એટલો સંતોષ થાય છે કે અમને વાત પૂછવામાં. અને આપણે કયા કયા અથાણા ને ખાસ એમાં સ્પેશિયલ એવું શું છે ટીકુમાં છે કે એકવાર ખાય એટલે બીજી વાર મંગાવે છે એવો શું જાદુ છે તમારી પાસે? કેમ કે હું બધું જ જો મસાલા ઓર્ગેનિક વાપરું છું, ઘરે જ દળું છું, બહાર દળાવતી નથી. દળવાના તમારે? હા, હું આ મારું મિક્સચર છે ઇન્ડસ્ટ્રીઝ મિક્સચર, એમાં જ હું દળું છું. બહાર કઈ હું કેરી જાતે ગોતું, ગુંદા જાતે ગોતું, કેયડા હું જોવા જાઉં કે બહુ મોટા નથી ને પછી ભલે માણસો ખેરે પણ હું જોઈ લઉં કે નાના છે ને તો જ લેવાના. ડાળા ગરમર ખોદીને જોઈ લઉં કે બરોબર પાકી છે. જો નાની હોય તો કડછી લાગે, વધારે કડવી લાગે, એટલે બરોબર પાકે પછી જ હું ઘરે લાવું. એ બધું હું મારી જાતે જોઉં છું, એટલે આપણા અથાણાની ક્વોલિટી સ્વાદ બધું જળવાઈ રહ્યું છે. અને ખાસ તો તેલ તેલ તો પ્યોર સિંગ તેલ. અને અમે હું મારી વાડી છે એ લોકોને હું કહું કે તમે સિંગ વેચતા નહીં, મારી માટે રાખો તમે, હું એનું સ્પેશિયલ ઘાણીમાં તેલ કઢાવું છું અને ઈ જ વાપરું છું. અચ્છા, આપણી વાડીમાં જે સિંગ થાય મગફળી થાય એનું એ જ. અને મને હું જ્યાં સુધી મારી જાતે ચકાસણી ન કરું ત્યાં સુધી મને સંતોષ નથી થતો. એટલે ઈ જ છે ને, ઈ જ ક્વોલિટી આટલા વર્ષોથી 20 વર્ષથી જાળવી રાખ્યું છે, ઈ જ જાળવી રાખ્યું છે. ટીકુ માસી, આપણે કઈ કઈ પ્રકારના અથાણા બનાવીએ છીએ? જો ખાટી કેરી છે, ગુંદા કેરી છે, મુરબ્બો છે, છુંદો છે, ગોળ કેરી છે, કેયડા, પછી મસાલા ગરમર, લગભગ 11 જાતના બનાવું છું અથાણા. લીંબુ, ગળ્યા લીંબુ, કે દરેક વસ્તુની ખાસિયત હોય છે કે ગોળ કેરીમાં એક ટીપુય તેલ ન થાવતું. એક ટીપુય તેલ બિલકુલ નહીં. એક ટીપુય તેલ કોઈ કાઢી દે તેલ ટીપું તો આપણે એને ઇનામ આપશું. અચ્છા, હાવ તેલ વગરનું અથાણું સાવ. અને આ બારે માસ તમને કેરી જે ગુંદા છે, જેમ જૂનું થાય એમ મજા આવે ખાવાની. જૂનું એમ હોનું, જૂનું એમ હોનું. અને આ ટીકુ માસી દોઢ વરસ હચવાઈ જતા હશે? આ વરસ દિવસ તો મારી ગણતરીએ તો કઈ થાય જ નહીં, 2 વર્ષ ન થાય, પણ વરસમાં પૂરા થઈ જ જાય બધાને અથાણા. અને ઈ રેસીપી ઉપર છે કે આખી વસ્તુ કે ભાઈ કઈ રીતે ટકે છે, કશું જ થાય નહીં આને. ગમે તે સિઝનમાં ગમે બહાર રાખો, ફ્રીજમાં રાખવાની જરૂર નથી, સરસ જ રહે અથાણા. તમે હમણાં કીધું ઓલા પડીકા ને બધું ખાવાનું ને બધું કીધું, તો લોકોને ઈ ખાવું છોકરાઓને અત્યારની માવું અથાણું ન અડવા દે, ઈ નહીં, અથાણું નહીં, પણ તો તમે બહારથી લાવીને પડીકા ખવડાવો છો તો ઘરનું બનાવેલું, આની અંદર કેલ્શિયમ હોય છે, ઘણા બધા હોય છે, મને તો બહુ ખબર ઈ નથી સાયન્ટિફિક પહેલેથી બનાવે ને ઈ લોકોને ડાળા ગરમર છે તો કે એ ડાયાબિટીસ માટે બહુ જ સારા, લીંબુ છે તો પેટ માટે ખૂબ જ સારું, કેયડા છે તો એ પણ ડાયજેસ્ટિવ બહુ જ છે. તો લોકોને ખબર નથી કે અથાણા શું કામ આપણે પરંપરાગત ખાય છે, ખબર નથી. એટલે ઈ રીતનો લોકોનો અભિગમ એવો થઈ ગયો. હવેની પેઢીનો અભિગમ એવો છે કે અથાણા નહીં, પડીકા ખાવ પણ અથાણા નહીં. પણ એ લોકોને આપણા વડવાઓ જે બનાવતા અથાણા તો એ કંઈક સમજી વિચારીને બનાવતા હશે ને. સાચી વાત છે. અમુક સિઝનમાં તો અથાણા ખાવા ખાસ જરૂરી, અને પાછું સ્વાદ બેલેન્સ એટલો થઈ જાય ટીકુમાં કે ગમે ઈ જમવાનું હોય. અત્યારે કોઈને ખબર નહીં હોય, સાથવો બનાવે, સાથવો. તમને કદાચ જયરાજભાઈ નહીં ખબર હોય કે ડાળિયાનો ભૂકો ગોળ ને એવું બધું કરીને સાથવો બનાવે, એની આરે તમે ખાટી કેરી ખાઓ એટલે તમને દુનિયાનો સ્વાદ આવે. પણ લોકો ભૂલી ગયા છે. સાચી વાત છે, ઈ વિસરાતું જાય, બધું ભૂલાતું જાય. જૂનો રિવાજ આપણો વિસરાતો જાય છે, જૂનો સ્વાદ વિસરાતો જાય છે, ઈ નુકસાનકારક છે. પણ જાગૃત થાય નવી પેઢી તો સારી વાત છે. ટીકુ માસી, તમે ઓઇલ ફ્રી અથાણાની વાત કરી, ઘણા એવા મિત્રો જોતા હશે કે જેને ઓઇલ ફ્રી અથાણા જોતા છે, ખાવા છે, કે જેમાં જરાય તેલ ન વપરાતું હોય, તો એવા ક્યાં ક્યાં અથાણા છે કે જે સાવ તેલ વગરના હોય? જો ગોળ કેરી, છુંદો, મુરબ્બો, ગળ્યા લીંબુ, ખાટા લીંબુ, ડાળા ગરમર અને કેયડા,
એટલે 6 જાતના અથાણામાં બિલકુલ એક ટીપું તેલનું નથી આવતું, બિલકુલ ઓઇલ ફ્રી. ઓઇલ ફ્રી. તો મિત્રો તમારે પણ ટીકુ માસીના અથાણા મંગાવવા છે અથવા તો તમારે ઓર્ડર કરવો છે તો તમારી સ્ક્રીન ઉપર એક નંબર આવી રહ્યો છે, એમાં તમે કોલ કરી શકો છો અને બાકી તમને બધે ડિલિવરી મળી જશે. ટીકુ માસી, આ કોઈને પણ ભારતમાં જોતું હોય, ભારત બહાર જોતું હોય તો આ બધી જગ્યાએ પહોંચી જાય છે? બધી જગ્યાએ પહોંચી જાય છે. અમે ફોરેન એક્સપોર્ટ કરીએ જ છીએ. એમાં તો ઓલી લાયસન્સની બધી કંઈક પ્રોસિજર બધા જ લાયસન્સ આવી ગયા છે. મને તો લાયસન્સમાં બહુ ખબર નહોતી પડતી, પણ મારા દીકરાએ બધા જ લાયસન્સ મને લઈ દીધા છે અને મારા ધંધાને બહુ સપોર્ટ કર્યો છે. વાહ! કારણ કે અમેરિકા જેવા દેશની અંદર એનું જે લાયસન્સ આવે એ અઘરું હોય છે, યુરોપમાં મોકલવું અઘરું હોય છે, કારણ કે એના માપદંડ છે એ બહુ કડક હોય છે. આ તો ભગવાનની દયાથી બધા જ લાયસન્સ મળી ગયા છે આપણને. યુરોપના બી મળી ગયા છે. ગમે ત્યાં મારે મોકલવા હોય, એક્સપોર્ટ કરવા હોય તો કોઈ ટેન્શન નથી હવે. વાહ! અને ટીકુ માસી, અથાણામાં જનરલી કેવું હોય કે જે બહાર માર્કેટમાંથી લઈએ ને એમાં પ્રિઝર્વેટિવ ને એવું બધું એને લાંબો સમય સાચવવા માટે હોય, તો એની સામે આપણા અથાણામાં પ્રિઝર્વેટિવ કેવું કઈ કે જરાય નહીં, એક ટીપુય પ્રિઝર્વેટિવ નહીં. હું ટોટલી પૌરાણિક પદ્ધતિથી અથાણા બનાવું છું. ઈ જોયું મેં. આપણે આ સ્ટીલની અંદર સ્ટીલ જ, નો એલ્યુમિનિયમ, નો પ્લાસ્ટિક, સ્ટીલમાં જ, સ્ટોરેજ સ્ટીલમાં કરવાના અને બનાવવાનું સ્ટીલમાં. આના માટે હું સ્પેશિયલ ઓર્ડર દઈ અને તપેલા બનાવરાવું છું. અને આપણા અથાણા બોમ્બેના બધા કલાકારો, આપણા ગુજરાતી કલાકારો છે એ બધા આપણા એક્સેપ્ટ ખાય છે. અને આપણા ગુજરાતના સીએમ સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબ સુધી પણ આપણા અથાણા પહોંચી ગયા છે. એના ઘરે પણ આપણા અથાણા ખવાય છે. વાહ વાહ! બહુ મહત્વની વાત કીધી તમે કે આટલા બધા લોકો, સેલિબ્રિટી તમે કીધું મુંબઈના આટલા બધા લોકો ખાય છે. તો ખાસ કરીને અહીંયા આ ગામડામાં રહી અને છતાંય અહીંયા જ તમે ધારો તો તમે મોટા સિટીમાં આ વસ્તુને મોટા લેવલ ઉપર કરી શકો, પણ અહીંયા જમીન હારે ને ગામડાનું જોડાણ કઈ રીતે તમારું છે? ગામડાનું જોડાણ એટલા માટે, એક તો અહીંયા ચોખ્ખું બધું શુદ્ધ હવા મળે, પ્લસમાં અહીંની બહેનો છે એ ગામડાની બહાર તો જઈ નથી શકવાની, એટલે એને અહીંયા રોજગારી મળે અને એ પણ આ પૈસા કમાઈ શકે, એ આપણો પર્પસ છે ને. એ વાતમાં મને સીએમ સાહેબે પણ અભિનંદન આપ્યા કે બેન તમે આ બહુ સારું વિચાર્યું કહેવાય કે તમે ગામડાની બહેનોને રોજગાર આપો છો. અને એ બહુ મહત્વની, ઘર આંગણે એ લોકો તમારી યારે, અને વાતાવરણ તમે કીધું એમ કે ચોખ્ખું મળે, મજા આવે અહીંયા, અને એ લોકોને રોજગારનો એક રોજગાર મળી રહે, એના ઘરને સંભાળતા બિઝનેસમાં જોડાઈ શકે એ લોકો. ટીકુ માસી, અથાણા જે બનાવો છો તમે એ ખાલી સિઝન પૂરતા મળે કે પછી કોઈને જોતા હોય તોય મળે? બધા લોકો પહેલા 3-4 મહિનામાં સ્ટોર કરી લે છે, પછી હોય તો લઈ જાય છે, પણ મારું અથાણું લગભગ બધા પહેલા જ લઈ લે છે. અને સિઝનમાં જ પૂરું થઈ જાય, અવેલેબલ હોય તો મળી જાય, અવેલેબલ હોય તો મળે છે, પણ એવું બહુ ઓછું બને છે. પહેલા જ ઘસારો જેટલો હોય લેવાનો, બધા પડાપડી કરતા હોય કે અમે લઈ લઈએ થઈ જાય. અને જર્મનીની અંદર તો આપણો કાઠિયાવાડનો સ્વાદ એ લોકોને એટલો બધો જચી ગયો છે કે ગોળ કેરી અને મુરબ્બો ને છુંદો તો એ લોકોને જર્મનના લોકો, આપણા ગુજરાતી તો એક્સેપ્ટ કરે. હા, શું વાત છે! એ પણ એટલી ડિમાન્ડ કરે છે. અચ્છા, કારણ કે એક તો ઓઇલ ફ્રી છે અને ઈ ટેસ્ટ ઈ લોકોને અનુકૂળ આવી ગયો છે. ગળ્યો ટેસ્ટ એને અનુકૂળ આવી ગયો છે. વાહ! અને ટીકુ માસી, અથાણાનું કેટલું મહત્વ, કઈ રીતે, ક્યાં ક્યાં આપણા જે કાઠિયાવાડી, ખાસ તો કાઠિયાવાડી અથાણાનો સ્વાદ છે, અને તમે કીધું એમ કે તમારો શોખ છે એટલે કરો છો, પ્રોફેશનલી એવું કઈ ઓલું નથી એમ? તમે સવારે ભાખરી હારે થીણું ઘી અને એની હારે ખાટું અથાણું ખાવ, ડાળા ગરમર ખાવ, પછી બાર પિકનિકમાં કે ગયા હોય ત્યાં થેપલા રે છુંદો, ગોળ કેરી, ઈ જે સ્વાદ તમે લ્યો ત્યારે આપણા કાઠિયાવાડની સાચી કિંમત ત્યારે ખબર પડે. વાહ! તો મિત્રો, આ જે સ્વાદ છે આનું વર્ણન થઈ શકે એવું નથી. આ હું તમને ગમે એટલું એક્સપ્લેન કરું, અહીંયા જે સુગંધ આવે છે એ કહી શકાય કે આના જે મસાલા છે, અહીંયા મસાલા અહીંયા જ દળાય છે. ટીકુ માસી પર્સનલી બધી વસ્તુઓ સિલેક્ટ કરે છે, સિલેક્ટેડ જગ્યાએથી લે છે, અને આ કેવું છે કે આ ચાખે ને ટીકુ માસી
તો જ ખબર પડે લોકોને. આ તો અનુભવનો વિષય છે આખો. બીજી ખાસી વાત કરું કે હિંગ હું છે ને જયરાજભાઈ ઇન્દોરથી સ્પેશિયલ મગાવું છું. કોઈને અતિશયોક્તિ લાગે કે આ સાચું હશે, પણ 33,000 રૂપિયા કિલો હિંગ આવે છે. ઓહો, એમાંથી આપણે હિંગ લઈએ છીએ. શું વાત છે! અને એ હિંગ હું વાપરું છું. વાહ અર્જુન, મને હિંગ આપતો. આનો સુગંધ જોવો તમે. ઓહો, ઢાંકણું ખોલ્યું ત્યાં જ આટલી એની સુગંધ આવે છે. એટલે આ પીસાઈ અહીંયા જ કરીએ આપણે હિંગની કે ઈ રેડી જ આવે? ઈ એના રસ આવે, ઈ આપણે ઘરે અહીંયા બનાવીએ છીએ. વાહ, અદ્ભુત સુગંધ આવે છે આની. તો મિત્રો, આ આટલું શોખનો વિષય છે ટીકુ માસીનો. આટલું અદ્ભુત અથાણા, આની સુગંધ, આનું વર્ણન હું ગમે એટલું કરીશ તો નહીં થાય. સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો હશે, તમે એમાં કોન્ટેક્ટ કરી શકો છો. તમને આખા ભારતમાં, ભારત બહાર હો, તમને તમામ જગ્યાએ અથાણા ટીકુ માસીના હાથના ખાવા મળી જશે. ટીકુ માસી, આટલા બધા અથાણા અહીંયા છે, અમુક બનતા એ છે, મારે કંઈ રેસીપી નથી શીખવી, પણ જોવું છે બધું કે કઈ રીતે તમે કામ કરો છો, કેવા કેવા અથાણા બનાવો છો, તો આપણે એ જોઈએ. હાલો બતાવું તમને. ટીકુ માસી, અહીંયા તો આમનામાં તે કામ કરવાની મજા આવે. અને અહીંયા પોલ્યુશન ઝીરો ને જયરાજભાઈ. હું કદાચ આ જ વસ્તુ ત્યાં અગાસી ઉપર કરું સિટીમાં તો ધુવાડા, ધૂળ બધું કેટલું નડે ને. અહીંયા તો મજા આવે, ચોખ્ખું બધું, ચોખ્ખી હવા. અહીંયા જો આપણા છુંદાના તપેલા મૂક્યા હોય તો જરાય એને ક્યાંય ધૂળ ટચ ન કરે. અને પોલ્યુશન, ચોખ્ખી હવા. અહીંયા આ તડકો ન મળે ત્યાં આપણને. જો, અને કપડાય સફેદ જ બાંધવાના, જેથી કરીને તડકોય શુદ્ધ જ મળે આપણને. વાહ, આ તડકા છાંયે ઓલું જે કે આપણે ઘરે આ વસ્તુ છે. આ તડકો લાગે પછી એને હલાવતા રહેવાનો દરરોજ. પછી ચાસણી આવી જાય પછી અંદર લઈ જવાનો, પછી મસાલો ભળે. વાહ, એટલે આ કેટલા દિવસ અહીંયા તડકામાં આવી રીતે રાખવાનો? 10 દિવસ તો રાખવું પડે. મિત્રો, આટલી બધી મહેનત તમે વિચારો, 10 દિવસ અહીંયા તડકામાં આ રીતે આ ગામડાની અંદર ટીકુ માસી કરે છે. પણ એ ટીકુ માસીએ કીધું એમ કે આ જે વેચવાનું ચાલુ કરે, અથાણા મળવાનું ચાલુ થાય એટલે તરત પૂરા થઈ જાય છે. એનું કારણ હવે સમજાય છે કે શું કામ આટલા લોકો આને ઓર્ડર કરે છે અને રિપીટ આટલા બધા ઓર્ડર્સ આવે છે આટલી મોટી માત્રામાં. ટીકુ માસી, અહીંયા શું છે? આ કેરડાનું પ્રોસેસ? કેરડા છે કે જે દુર્લભ વસ્તુ થતી જાય છે. અને કેરડામાં સિલેક્શન એ મહત્વનું હોય ને ટીકુ માસી? મહત્વનું એકદમ. આ કેરડા એ વસ્તુ છે કે જે માણસો બિચારા આ કાંટામાં ઉગે છે અને આપણા પેટને ઠંડક આપે છે. વાહ, અને આ કેરડા હજી આવ્યા આમાં ઠેલવા, આને હવે બધી પ્રોસેસ થશે? હવે પ્રોસેસ થશે, આને અઠવાડિયું થશે થતા. વાહ, અને કેરડાની આ પ્રોસેસ શું, કયા કયા સ્ટેપ હોય આની અંદર? અને દરરોજ પાણીમાં પલાળવાના, સવારે એ પાણી કાઢી નાખવાનું, એટલે એમાંથીની જે કડવાશ હોય એ બધી બહાર નીકળી જાય. અને ધોઈ નાખવાના પ્રોપર? હા, ધોઈ નાખવાના. 4 દિવસ પલાળ્યા પછી ગોળાનું ઠંડુ પાણી, એમાં ફ્રીજનું ઠંડુ પાણી ચાલે નહીં. ગોળો જેના ઘરે હોય એ પાણી જ આમાં વાપરવાનું થાય. અને એ આપણે અહીંયા રાખેલું જ છે બધું, એ ગોળાનું જ પાણી વાપરવાનું આમાં. વાહ, એમાં પલળે પછી ટાઢક આપે જ ને, આટલી તમે પ્રોસેસ. અને બીજું, દિલથી તમે, તમારો શોખ છે ને આ વસ્તુ કરો છો. તો મિત્રો, સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો હશે, તમારે પણ ટીકુ માસીના અથાણા લેવા છે તો તમે એ નંબર ઉપર કોલ કરી શકો છો. તમને બાકીની બધી ડિટેલ કોલ ઉપર મળી જશે. ટીકુ માસી, તમે જે કહેતા હતા કે અંદર ટોપ, હું ખાસ તો મને આ જોવું છે કે આટલો મોટા ટોપમાં આની અંદર જે છૂંદો બને છે, આમાં શું સિક્રેટ રેસીપી છે તમારા હાથની? ખાસ તો રેસીપી તો કુદરતની છે, મારી તો ન કહેવાય. કેમ કે ઈ જે તડકો લાગે, તડકા, એની જે ગરમી, કુદરતી ગરમી મળે, ઈ જ ગરમીથી આ છૂંદો થાય છે. પછી ઠંડો થવા દઈએ, પછી એમાં હું મસાલો કરું અને ઈ આપણે બધાને દઈએ છીએ. વાહ, કુદરતની હારે જ જીવવાનું છે આપણે. વાહ મિત્રો, કુદરતની હારે જીવવાની વાત ટીકુ માસી કરે છે. અને તમારે પણ ટીકુ માના હાથના અથાણા ખાવા છે, એનો સ્વાદ માણવો છે. આ એક અનુભૂતિનો વિષય છે. આને હું ગમે એટલું વિડીયોમાં તમને બતાવવા કે સમજાવવા ટ્રાય કરીશ તો એ કદાચ નહીં સમજાવી શકું.
તો તમારે ઓર્ડર કરવો હોય તો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે, એમાં કોન્ટેક્ટ કરી શકો છો. તમને ભારતમાં, ભારતની બહાર એ લોકો બધી ડિટેલ આપશે ક્યાં ક્યાં મળી શકે છે એ. અને ખાસ મિત્રો, એક ગિફ્ટિંગનું કલ્ચર છે આપણે એને એકબીજાને કંઈક ભેટ આપીએ, કારણ કે તમને હંમેશા યાદ કરી શકે, તમને યાદ રાખી શકે. તો મને એ વિચાર આવે છે કે આ ટીકુમાના હાથનું અથાણું જો તમે કોઈને ગિફ્ટ કરશો, તમારા નિયર ડિયરની અંદર આ ગિફ્ટ કરશો, તો જ્યારે સવારે નાસ્તો કરશે, બપોરે જમશે, એ તમને યાદ કરશે. તો આ એક કોન્સેપ્ટ પણ બહુ સારો છે કે તમે પોતાનો મમ્મીનો કે બાની યાદ આવી જાય એવું એક ગિફ્ટ કરો. તમારી આસપાસના તમારી કંપનીના એમ્પ્લોયીને પણ આ ગિફ્ટ કરી શકો છો, અને આ સ્વાદ તમે અને તમારી આસપાસના લોકો માણી શકો છો અને આનો આનંદ લઈ શકો છો. તો આવા જ મુદ્દા સાથે ફરી મળીશું કોઈ વિશેષ વ્યક્તિ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.